મને ખાતરી છે કે આપણી એ કોઈ પણ ઈચ્છાઓ જે રાધા માટે છે એ ભગવાન સાંભળશે. અરે રાધાની આવી હાલત જોઈને ભગવાન પણ ખુશ નહીં હોય. હા, ભગવાનને પણ રાધા જેવા ભક્તો ગમતા હોય છે, જે નિસ્વાર્થ ભાવે અને ખુલ્લા હૃદયથી એમની સેવા કરે. અચ્છા સાંભળો, રાધા સાજી થાય તો મને એક વાત યાદ અપાવજો. કઈ વાત યાદ અપાવું? કેમ ભૂલી ગયા? આપણે માનતા માની હતી ને કે રાધા કોમામાંથી બહાર આવશે અને સાજી થશે ત્યારે આપણે એને દર્શન કરવા માટે માતાજીના મંદિરે લઈને જઈશું. હું એ કઈ રીતે ભૂલી શકું રશ્મિ? મને યાદ છે, રાધા થોડી રિકવર થાય ને હું એની રાહ જોઈ રહ્યો છું. હે? ક્રિશ, હર્ષ, તમે લોકો આટલા ટેન્શનમાં કેમ છો? શું થયું? પપ્પાજી, મમ્મી ગુસ્સામાં બહાર ગઈ છે. શું વાત કરો છો? ક્યારે? જ્યાં તમે લોકો રાધા પાસે હતા ત્યારે. હે ભગવાન, અચાનક શું થયું હશે? અરે પણ તમારા બંનેમાંથી કોઈ એમની સાથે જવું જોઈએ ને. અમે એમની સાથે જવા તૈયાર હતા પણ એમને આવવાની ના પાડી. પપ્પાજી, પછી મને બહુ ટેન્શન થાય છે. ક્રિશ, ટેન્શન નહીં કરો. શૌર્ય બહુ સમજદાર છોકરો છે, એ બધું બરાબર હેન્ડલ કરી લેશે. એવું થાય તો સારું. આ બધો શું તમાશો માંડ્યો છે? હા, અને તમે અહીંયા? હાઉ ડેર યુ! તમે મારા ઘરમાં કેવી રીતે આવ્યા? અને એ પણ મારી પરમિશન વગર. યારા, અવાજ નીચો રાખીને વાત કર. હવે એક શબ્દ પણ તું બોલીશ ને તો તું જોઈ લેજે. અને હા, એક વાત યાદ રાખજે, આ ઘર ઉર્મિલા માસીનું જ છે. હે યુ, શટ અપ! હું જ્યારે બોલતી હોઉં ને ત્યારે કોઈએ વચ્ચે બોલવાનું નહીં. આ ઘર મારું છે અને આ ઘરમાં ફક્ત ને ફક્ત મારા જ રૂલ્સ ચાલશે. એન્ડ યુ, મારું મગજ ફરે અને ફરીથી તમને આ ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢો ને એ પહેલા જાતે જ નીકળી જાઓ. આઉટ! આઈ સેડ ગેટ આઉટ! આ છોકરી તારી માનું આટલું અપમાન કરી રહી છે અને તું ચૂપચાપ ઊભો છે. શૌર્ય, કેવો દીકરો છે તું? એ કેવી રીતે બોલશે મારી સો કોલ્ડ સાસુમાં? એની હાલત તો મારા ઘરમાં ઘર જમાઈની જેમ થઈ ગઈ છે. એ ફક્ત ખાલી નામનો જ પતિ છે અને મારા ટુકડાઓ પર જીવે છે. આટલું બધું સાંભળ્યા પછી પણ તું ચૂપચાપ ઊભો છે. શૌર્ય, હા, ક્યાં ગયું તારું સ્વાભિમાન? ક્યાં ગયો તારો ગુસ્સો? ક્યાં ગયો તારું એથિક્સ?
કે પછી તારું મોઢું ફક્ત તારી માની સામે જ ખુલે છે? એવું નથી મમ્મી, તું વાતને સમજવાનો પ્રયત્ન કર. ડાર્લિંગ, મારી મમ્મી સાથે થોડી રિસ્પેક્ટથી વાત કર. એ તારા સાસુમાં છે. અરે સાસુમાં, સાસુમાં માય ફૂટ. આમની औकात જ નથી કે મારા સાસુમાં બની શકે. જો મમ્મી, મારી વાત સાંભળ. મેં કિયારા સાથે મરજી વિરુદ્ધ લગ્ન કર્યા. એ છતાંય અને એ વાતનો જરાય વિરોધ નથી કર્યો. અને બીજી વાત એ છે ને કે આપણા પોતાના ઘરેથી નીકળ્યા પછી એકથી બીજા ઘરે જવાનું અને બીજાના ઘરે રહીને એ લોકોના એહસાન વેઠીને એમના ઘરે રહેવાનું ને એ મને જરાય પસંદ નથી. અરે ક્રિશભાઈ રાધા ભાભી સાથે લગ્ન કર્યા તો એમને રાધા ભાભીને આપણા ઘરમાં રાખવા જોઈએ ને, નહીં કે રાધા ભાભીના ઘરમાં આખા પરિવારને લઈને રહેવું જોઈએ. તો તને શું લાગે છે અમે બધા અમારી મરજીથી ત્યાં રહીએ છીએ? આના લીધે, આ નાલાયક છોકરીના લીધે અમારે ત્યાં રહેવું પડે છે. માઇન્ડ યોર લેંગ્વેજ ઉર્મિલા નાણાવટી. તમે એ ના ભૂલતા કે તમે મારા ઘરમાં ઊભા છો. તમે કોને નાલાયક કહો છો? હા, મને? અરે પહેલા પોતાની જાતને જુઓ. જોવા જઈએ ને તો તમે આખા એમ્પાયરને સંભાળવાને લાયક જ નતા. અત્યારે તમારા જ કર્મોની સજા તમે અને તમારો આખો પરિવાર ભોગવી રહ્યા છો. બસ બસ, બહુ થયું. બહુ વાલી લીધું તે. ઉપરવાળો બધાના કર્મોનો હિસાબ કરે જ છે કિયારા. તારા પાપનો ઘડો પણ જલ્દી જ ભરાશે અને એ તારો હિસાબ પણ કરશે. અને જ્યારે એ થશે ને ત્યારે તને રડતા પણ નહીં આવડે. મારા શબ્દને યાદ રાખજે. આ મમ્મીજી પણ ખરા છે. કોઈને સાથે લીધા વગર કિયારાના ઘરે શૌર્યભાઈને લેવા માટે પહોંચી ગયા. શું કરું કંઈ સમજમાં જ નથી આવતું. સાસુમાં કિયારાના ઘરે એકલા શું કામ ગયા હશે? રાધા, આપણે સાસુમાં છે ને બહુ જિદ્દી સ્વભાવના છે. એ કોઈની વાત માનતા જ નથી અને એમને જે મનમાં આવે ને એ જ કરે છે. એમના ગુસ્સા પર પણ કંટ્રોલ નથી. સાચું કહું ને તો મને એમની બહુ ચિંતા થયા કરે છે. અને પેલી કિયારા ઉપર તો જરાય ભરોસો નથી. એ ગમે ત્યારે ગમે તે કરી શકે છે. રાધા, તું શાંતિથી સૂઈ જા અને હું બહાર જઈને જોઉં છું કે શું થયું છે. હા, અચાનક સાસુમાને શું થયું કે કિયારાના ઘરે ગયા હશે? હે કાનાજી, અત્યારે મારા સાસુમાનો સાથ આપવા હું એમની સાથે નથી. કઈ ઊંચ નીચ ના થાય એનું ધ્યાન રાખજો અને મારા સાસુમાની સાથે રહેજો. અને તું તારામાં જરાય સ્વાભિમાન જેવું બચ્યું હોય ને તો મારી સાથે ચાલે હતી. ના મમ્મી,
ના મમ્મી, હું તારી સાથે નહીં આવી શકું. જેમ લગ્ન પછી પત્ની પોતાના પતિની સાથે રહે છે ને, એમ હું પણ મારી પત્નીની સાથે રહીશ. તારી પાસે મને આવી અપેક્ષા નહોતી શૌર્ય. મને એમ હતું કે રાધા ઘરે આવી છે તો તું એને મળવા આવીશ, પણ નહીં. તારા મનમાં જે આપણા પરિવાર માટે લાગણી હતી એ તો સાવ મરી પરવારી છે. તું પણ આની જેમ ફક્ત પૈસાનો ભૂખ્યો થયો છે. તને પણ આની જેમ ફક્ત સુખ સાહિબી જોઈએ છે, એશો આરામ જોઈએ છે. તારા જેવા લોકો ક્યારેય પરિવાર માટે સેક્રિફાઈસ ના કરી શકે શૌર્ય. આ તો મારી જ ભૂલ થઈ ગઈ કે તને સમજાવીને હું પોતાની સાથે લઈ જવા માટે આવી, પણ આજે મને રિયલાઇઝ થાય છે કે તારા ઉછેરમાં ક્યાંક ને ક્યાંક મારાથી જ કોઈ ઉણપ રહી ગઈ છે, કે મારી કુખે તારા જેવો કપાતર પેદા થયો છે. આજે મને મારી જાત પર શરમ આવે છે શૌર્ય, કે મેં તારા જેવા છોકરાને જન્મ આપ્યો છે. એવું નથી મમ્મી, તું છે ને બહુ ઇમોશનલ થઈને વિચારે છે, અને હું બહુ જ પ્રેક્ટિકલ છું, એટલે તારા અને મારા વિચારો ક્યારે મળતા જ નથી. આઈ એમ સોરી, હું મારી પત્નીને છોડીને તારી સાથે નહીં આવી શકું. રાધા ભાભીને મારી યાદ આપજે, અને મને માફ કરી દેજે. ખબરદાર! ખબરદાર જો તે મને હવે મમ્મી કહ્યું છે તું, તે મમ્મી કહેવાનો અધિકાર ખોવી દીધો છે શૌર્ય. આજ પછી તારો મારી સાથે કે નાણાવટી પરિવાર સાથે કોઈ જ સંબંધ નથી. એક એક કરીને તારા બધા જ દીકરાઓને તારાથી દૂર કરી નાખીશ, પછી તું સાવ એકલી થઈ જઈશ ઉર્મિલા નાણાવટી. હા, મમ્મી હજી સુધી આવી કેમ નથી? લાગે છે મારે જ જઈને જોવું પડશે. મમ્મી, મમ્મી તું રડે છે કેમ? પેલી કિયારાએ તારે સાથે કઈ અરે એની પાસે મને કોઈ અપેક્ષા જ નથી ક્રિશ. એ માણસ તરીકે હું એની ગણતરી જ નથી કરતી.
મારો દીકરો, મારો શૌર્ય મારી સાથે આવી રીતે વર્તે છે એવું તો મેં સપનામાં નહોતું વિચાર્યું. ઉર્મિલાબેન, શાંત થઈ જાઓ. આવો, પહેલા બેસો તમે. આવો, શાંતિ રહો. આવો, બેસો. આરામ, બેસો. ઉર્મિલાબેન, પ્લીઝ પ્લીઝ રડશો નહીં. શાંત થઈ જાઓ. બધું ઠીક થઈ જશે. હા, શાંત થઈ જાઓ. હાલો હાલો, પાણી પીઓ પ્લીઝ. થોડું. મમ્મી, મેં તને કહ્યું હતું ને કે તું ત્યાં ના જઈશ. હું કિયારાને મળવા નહોતી ગઈ બેટા. હું એ નાલાયક છોકરી પાસેથી મારા દીકરાને પાછો લેવા ગઈ હતી. પણ મારો દીકરો જ મારાથી દૂર થઈ ગયો છે. શું વાત કરો છો? શૌર્ય એવો છોકરો નથી. નક્કી એની કોઈ મજબૂરી હશે. અરે એવી તો કઈ મજબૂરી હોઈ શકે? આજકાલના છોકરાઓ સ્ટ્રગલ નથી કરી શકતા. બધા એવા નથી હોતા, પણ ઘણા એવા હોય છે. જેમને પૈસા અને એશો આરામ જોઈતો હોય છે, અને એના માટે એ લોકો પોતાનું સ્વાભિમાન પણ ગીરવે મૂકી શકે છે. ને મારા શૌર્યના કેસમાં પણ કંઈક એવું જ છે. પેલી નાલાયક છોકરીએ એને એવો એના વશમાં કરી લીધો છે કે મારો શૌર્ય મારો જ નથી રહ્યો. એ દૂર થઈ ગયો છે મારાથી. મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે મારો શૌર્ય આવું કરશે મારી સાથે. મમ્મી, હું શૌર્યએ તને કંઈ કહ્યું? શૌર્યને તો હું હમણાં ક્રિશ, કોઈએ ક્યાંય જવાની જરૂર નથી. આજ પછી ના તો એ તારો ભાઈ છે અને ના તો એ મારો દીકરો છે. આજ પછી એની સાથે આપણો કોઈ સંબંધ નથી. હે ભગવાન, અરે મેં એવા તે શું પાપ કર્યા હતા? મારા ઘરમાં આવો દીકરો જન્મ્યો. હા, બોલ કિયારા. આજે મારા ઘરે બહુ જ મોટા મહેમાન આવ્યા હતા. લેટ મી ગેસ. ઉર્મિલા નાણા માટે આવી હતી? યસ. એટલે તારા સાસુમાં એમની ફેવરેટ વહુના ઘરે આવ્યા હતા એમ ને?
પણ આ અચાનક કેમ આવ્યા હતા? અરે એમને ખબર પડી હશે ને કે એમનો દીકરો મારા ઘરમાં ઘર જમાઈ બનીને રહે છે, એટલે ઈગો હર્ટ થઈ ગયો છે, એટલે પોતાના દીકરાને લેવા આવ્યા હતા. ચાલો, સારું થયું શૌર્ય નામની બલા તારા ઘરમાંથી કાયમ માટે ગઈ. ના ફિયા, અહીંયા તારું જજમેન્ટ ખોટું પડ્યું. એટલે હું કઈ સમજી નહીં. શૌર્ય એની મમ્મી સાથે જવાની ના પાડી દીધી.